આ શાના અવાજ સંભળાય છે? આ વર્ષે વરસાદ ખેંચાયો છે, હા, એટલે ગામ લોકો ભેગા થઈ મહાદેવને અકળાવે છે. અરે રામ, આટલા વર્ષ પછી પણ એની એ જ માનવીની ભવાઈ. જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર, જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર, જળ વરસાવો રે જળધારી જટાળા જોગંદર, જળ વરસાવો રે જળધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જગતના ઝેરને પીધા છે, જગતના ઝેરને પીધા છે, અમારા તયાવારને દીધા છે, અમારા તયાવારને દીધા છે. આજ અમને લેજો રે ઉગારી જટાળા જોગંદર, જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર, જળ વરસાવો રે જળધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે પશુપતિ કહેવાણા છો, તમે પશુપતિ કહેવાણા છો, મૂંગા પશુથી કેમ રીસાણા છો, મૂંગા પશુથી કેમ રીસાણા છો. તારી નાંદીની અસવારી જટાળા જોગંદર, જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર, જળ વરસાવો રે જળધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તારા ભાલે તે ચાંદો ઝળકે છે, તારા ભાલે તે ચાંદો ઝળકે છે, તારે માથે ગંગાજી ખળકે છે, તારે માથે ગંગાજી ખળકે છે. તે તારા ભરોસા ભારે જટાળા જોગંદર, જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર, જળ વરસાવો રે જળધારી 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 જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, 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 ઓ
જુઓ, આ ફેરા નક્કી વરસવાનો. કે પછી છેતરવાનો? ના છેતરે. અરે છેતરે તો આપણે એનું શું કરી લેવાના? હા, આ વરસાદ દર બીજા ત્રીજા વર્ષે આમ જ હાથતાળી આપીને છટકી જાય છે. અને ખેડૂતના દીકરાએ તો વરસશે કે છેતરશે, વધુ વરસશે કે ઓછો, બસ આમ જ અટકળો કરતા કરતા આખું પૂરું કરવાનું ને. રાજુ કહે છે આટલા પાણી દરિયામાં વહી જાય છે, પણ આ વહેતી નદીઓને નાથીને સૂકી ધરતીને લીલી છમ કરનારો કોઈ કિમિયાગર આવશે ખરો? હેડો હેડો હવે. દર વર્ષે ચોમાસું માથે આવે છે અને તમારું ચિત્તભ્રમ થાય છે. જુઓ, વરસાદની છડી પુકાર તો મોરલો બોલ્યો. પ્રભુ કરશે તો આજે રાત્રે મન મૂકીને મેહુલો વરસશે. પ્રભુને તો મેં ને તે રાજુ 56 કાળમાં જોઈ લીધો.
એ દુકાળનો પાડનાર ભગવાન જો મને ક્યાંક મળે તો મારે એને પૂછવું છે કે તે પૃથ્વી ઘડી તો ભલે ઘડી, પણ એને પાણીની આટલી પરાધીન કેમ રાખી? તે માનવી ઘડ્યો તો ભલે ઘડ્યો, પણ એને જળનો આટલો ઓશિયાળો કેમ રાખ્યો? કાળુ, આટલા વર્ષે હજી એ છપ્પનિયા કાળને ભૂલ્યા નથી? ક્યાંથી ભૂલાય? આજે જેનું નામ સાંભળીને લોકો થરથરે છે એ છપ્પનિયાના 25 વર્ષ પહેલા મારો જન્મ થયો. હું જયારે 10 વર્ષનો હતો ત્યારે મારો બાપ વાલો ડોહો ગુજરી ગયો, અને એક દિવસ આ જ ખેતરમાં મારી માં મને હળ ચલાવતા શીખવતી હતી. ત્યારે કળજુગ, હળ કળજુગ. બાઈ માણો ઉઠીને ખેતરમાં હળ હાકે તો શું થાય ખબર છે ને? હા, આપણા બાપ દાદાઓ કહી ગયા છે કે બૈરું મને ઘર હાકે તો સમજવું નક્કી દુકાળ પડે. રૂપા ભાભી ને આ શું સૂજો? ભાભી ભાભી આ શું માંડવું છે? બહાર નીકળો, ખેતરની બહાર નીકળો. અરે કઈ લાશ શરમ જેવું છે કે નહીં તમને? ભાઈ, મજૂરી કરવામાં શરમ છે નહીં, શરમ તો છે ઓશિયાળું જીવવામાં. હવે ખમ્મા કરો, ક્યાંય ઊંચું જોવા જેવું ના રહેવા દીધું કાકી તમે. તે ભાઈ રણછોડ, તમારા મનમાં એમ કે વાવણી ટાણે આ વિધવા બાઈ ઘરમાં રણ ગોવાળું થઈને બેસી રહેશે, આ કાળું આખી જિંદગી તમારા કુટુંબીઓના ગોલાપા કરશે? અરે વાર છે વાર. તો પછી બળદોના માગા નીચેથી, હળના સમાર નીચેથી નીકળવાની તૈયારી રાખજો કાકી. આવ તો ખરો તું! મારી માને હળના માગા નીચેથી કાઢવાનું કહેવા? માથું જ ફોડી નાખીશ. ખાસ બાજુ. જુઓ ને ગાલીબુન, આ તમારી